करूं पप्पी आँख विसे रे होय माडल मरवालो हाय 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 हूँ करूं पप्पी आँखो विसे रे होय माडल मरवालो मेल पड़ी जवालो। हेलो मित्रों, आज नवा विडियो में तमाરું स्वागत है। आज विडियो में તમે જેમ આગળ સ્ટેટસ જોયું તેવું સ્ટેટસ બનાવવા માંગતા હોય તો તમે વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું। મિત્રો, સ્ટેટસ બનાવવા માટે તમારે લાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। મિત્રો, જે તમે પ્લે સ્ટોરમાંથી આપણા ટેલિગ્રામ છે એમાંથી મળી જશે, જ્યાંથી તમારે ડાઉનલોડ કરી ઓપન કરી જે પ્રોજેક્ટનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી મિત્રો હવે તમારે એક બીટમાં કયો પ્રોજેક્ટ ને ગીફે કયો પ્રોજેક્ટ આટલા બે પ્રોજેક્ટ તમે લાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરવાના રહેશે। મિત્રો, બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। એ મિત્રો, તમે બીટમાં કયો પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો તમને બીટમાં સોંગ અને ફોટો જોવા મળે છે, ત્યારથી તમારે બે કીની જે ઇફેક્ટ કયો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરીએ તમે નીચે જશો, તમે જોઈ શકો છો ગ્રુપ એન્ડ માર્ક 1 છે, સૌથી છેલ્લી લિરિક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી જે તીરની બાજુમાં ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી કોપી લેયર કરી હતી તમારે બેગ જતું રહેવાનું રહેશે। બેગીને બીટમાં કયો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરીએ તમારે શરૂઆતમાં જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી જે ચોથા નંબરનું પેસ્ટ લેયર છે તેના પર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો જે તમારે લેયર પેસ્ટ થાય તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરી ઉપર જે તમને 3 ડોટ જોવા મળે છે તેના પર ક્લિક કરી મિત્રો જે તમારા લાસ્ટ છેલ્લો ઓપ્શન અનગ્રુપ છે તેના પર ક્લિક કરી ગ્રુપને છૂટું પાડી દેવાનું રહેશે। એટલે મિત્રો તમારે જોઈ શકો છો એક એક બીટમાં કંઈ ઇફેક્ટ લાગી જશે એ મિત્રો તમે જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો એથી તમારે બેગ જતું રહેવાનું રહેશે। બેગીને જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તે તમારે ફરીથી ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કર્યા ફરી નીચે જઈને જે તમને ગ્રુપ એન્ડ માર્ક બીજા નંબરની લેયર જોવા મળે છે જોઈ શકો છો તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરી જે ચોરસ બોક્સ આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે। તેના પર ક્લિક કરી જે તમને ત્રીજા નંબરનું કોપી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરી હતી તમારે બેગ જતું રહેવાનું રહેશે। બેગીને જે બીટમાં કયો પ્રોજેક્ટ છે તેને તમારે ફરીથી ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી મિત્રો તમારા સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે। મિત્રો, જ્યાં તમારે 4.32 સેકન્ડના બીટમાં આવી જવાનું રહેશે। ત્યાં આવીને મિત્રો જે ચોરસ બોક્સ આપેલું છે તેના પર ક્લિક કરી જે ચોથા નંબરનું પેસ્ટ લેયર છે તેના પર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો જે લેયર પેસ્ટ કરી તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરી ઉપર જે તમને 3 ડોટ આપેલું છે તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરી જે તમને છેલ્લો ઓપ્શન આપેલો છે અનગ્રુપનો તેના પર ક્લિક કરીને ગ્રુપને છૂટું પાડી દેવાનું રહેશે। આ રીતે મિત્રો તમે જોઈ શકો છો તમારે અહીંયા બે બીટમાં કે ઇફેક્ટ લાગી જશે। તમે જોઈ શકો છો મિત્રો તમે નીચે જશો તમારે બે બીટમાં કે ઇફેક્ટ લાગેલી આવશે। તમે જોઈ શકો છો મિત્રો એક બીટમાં છૂટી જશે ને બે બીટમાં કે ઇફેક્ટ લાગી જશે। આ રીતના મિત્રો તમારે સ્ટેટસની છેલ્લે લગી। ત્યાર પછી મિત્રો તે તમારે બેગ જતું રહેવાનું રહેશે। બેગીને જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તેને તમારે ફરીથી ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી જે તમને ગ્રુપ એન્ડ માર્ક 3 ત્રીજા નંબરની લેયર છે તેના પર ક્લિક કરી જે તમને ચોરસ બોક્સ આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું છે। તેના પર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરી દેવાનું છે। અહીંથી તમારે બેગ જતું રહેવાનું છે। બેગીને બીટમાં કયો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરીએ તમારા સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે। મિત્રો, જ્યાં તમારે 5.33 સેકન્ડના બીટમાં આવી જવાનું રહેશે। ત્યાં આવીને જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી મિત્રો જે ચોથા નંબરનું પેસ્ટ લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જે લેયર પેસ્ટ થાય તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તેના પર ક્લિક કરી ઉપર જે તમને 3 ડોટ આપેલા છે તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરી જે તમને લાસ્ટ અનગ્રુપ આપેલું છે તેના પર ક્લિક કરીને ગ્રુપને છૂટું પાડી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો એટલે ગ્રુપ છૂટું પાડશે તમે નીચે જશો તમે જોઈ શકો છો મિત્રો એક બીટમાં કે બે બીટમાં છૂટીને એક બીટમાં કે સ્ટેટસની છેલ્લી ઇફેક્ટ પેસ્ટ થઈ જશે। અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। આ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એ તમારે બે બીટમાં કોઈ ઇફેક્ટ લાગે છે ને એક બીટમાં પણ લાગી જશે આ રીતના મિત્રો। ત્યાર પછી તમારે બેગીને જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તે તમારે ફરીથી ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી જે તમને ઉપર એક ચોથા નંબરની લેયર જોવા મળે છે ખાલી એમને તે લેયર ઉપર તમારે ક્લિક કરી જે ચોરસ બોક્સ આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું છે। તેના પર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી લેયર છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરી હતી તમારે બેગ જતું રહેવાનું રહેશે। બેગીને બીટમાં કયો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી મિત્રો તમારા સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે। મિત્રો,
જ્યાં તમારે જોઈ શકો મિત્રો સ્ટેટસમાં આગળ આવતા મિત્રો તમારે 21.3 સેકન્ડના બીટવાક આવી જવાનું રહેશે. ત્યાં આવીને જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી જે ચોથા નંબરનો પેસ્ટ લેયર છે તેના પર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે. એટલે મિત્રો જોઈ શકો છો ત્યાં તમારે એક બીટવાકે એક જ જગ્યાએ ઇફેક્ટ પેસ્ટ થઈ જશે. ત્યાર પછીથી તમારે બેગીને ફરી એકવાર ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરી મિત્રો જે તમને ઉપર બોર્ડર, PNG અને શેપ 3 લેયર આપી છે. તે 3 લેયરને તમારે જે એંક જેવો આઇકન છે તેના પર તમે 3 રાઈટ આઇકન આપી દેવાનું રહેશે. રાઈટ આઇકન આપીને મિત્રો જે તમને ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી 3 લેયર છે તેના પર ક્લિક કરી 3 લેયર કોપી કરી હતી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગની બીટમાં પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરી જે શરૂઆતમાં જે ચોરસ બોક્સ આપેલું છે તેના પર ક્લિક કરી જે ચોથા નંબરનું પેસ્ટ 3 લેયર છે તેના પર ક્લિક કરી 3 લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે. આ રીતે તમારા સ્ટેટસમાં છેલ્લે જતું રહેવાનું રહેશે. છેલ્લે જઈને મિત્રો જે તમારે શેપ વાળી લેયર આપી છે તેના પર ક્લિક કરી જે બીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી શેપને છે લગી ખેંચી લેવાનું રહેશે. ત્યાર પછી ઉપરની જે PNG આપેલી છે તેના પર ક્લિક કરી જે PNGને પણ છે લગી ખેંચી લેવાનું રહેશે. આવી રીતે મિત્રો બોર્ડરને પણ છે લગી ખેંચી લેવાનું રહેશે. આટલું કરશો મિત્રો તમારું સ્ટેટસ બની જશે. તેને સેવ કરવા માટે ઉપર જે તમને સેટિંગની બાજુમાં ચોરસ તીર આઇકન આપેલું છે તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરી મિત્રો તમારે એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.